તો જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં। અને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। અને આજ અમારે છે ઘરે 2 ઠેકાણા લગ્ન છે, એટલે અને તૈયાર થઈ ગયા છે। અડધા તૈયાર થયા છે ને આપણે તો આ એવા કહેવાય, આપણે થઈ ગયા છીએ તૈયાર જ છે, આપણે તો હવે તૈયાર જ કહેવાય। અને આ જો અડધા ફરતા તૈયાર થયા છે, અને આ જો સીધુભાઈ બહરો બોલાવે, હા જો વિજયભાઈ કિંપા જાય છે। અને અમારા 2 ભાઈઓ પણ લગ્નમાં આવી ગયા છે। અને આ જો આ 2 બોનું છે, આ એના બા છે, આ 2 અમારે ફૂયું, અને આ અમારે ગઢમાં માં દીકરી 3 છે। તો હાલો હવે આપણે જવાનું છે માંડવાનું એનું મુહૂર્ત છે, એટલે ના જઈશું, એટલે આપણે જે ઓલા બધા કે છે કે હલ્દી કે હલ્દી ના જવાનું છે। અમારા વડાના શૂટિંગ વાળા, ફોટા શૂટિંગ વાળા 2 કાકા છે અમારા, 2 કાકા કચ્છની ધરતીના કાળા નાગ છે આવડા। તમે ઓળો પી નાખતા ને હું કામ ચાય બનાવું એવું ન કરવાનું, અમારે ખાલી હવે આપણે ગણેશદાનું કામ પૂરું થઈ ગયું છે, અને હવે આવ્યું છે માંડવા મુહૂર્ત છે, અંગોળ ને માંડવા એવું છે। આ જો વરાજાને બેહાડ દીધો છે, ગોરદાદા આવી ગયા। સીતારામ જાદુ જીવો हरिओम नदी की आत्मनाय समर्पयामि मध्यमकामनाय समर्पयामि।
પાછા મળશું. ના માંડવા મુહૂર્ત ને એવું બધું થઈ ગયું એટલે વ્યાયા હતા વાડીએ અને થોડીક ઢોરને નીર પાણી કરી વાળે છે અને ઓલપા આપણે ધમાભાઈ હોત કરી વાળે છે ઢોરને. અને રીંગણા ઉતારવાના હતા એટલે આપણે 2 જબલા ઉતારી લીધા. 2 ઠેલીઓ ભરી લીધી છે. આ જો 1 ઠેલી આ અને 1 ઠેલી અહીંયા પડે છે. તો અમે આ જો 4 જણા આવ્યા છીએ 2 ગાડીઓ લઈને. રીંગણા ઉતારી લીધા છે અને હવે પાછા ઘરે વૈયા જ આવી છીએ અને ઘરે જઈને પાછા મળવી. હા આપણે રીંગણા બીંગણા ઉતારીને વી આવ્યા છીએ અને અહીંયા આપણે અનિલભાઈના અંગોળનું કામ ચાલુ થઈ ગયું છે. તો હાલો એ તે તમને બતાવી દો. હા રીંગણાનું કામ કમ્પ્લીટ થઈ ગયું. તમારે પેલા તો બનાવી નાખું. હું રીંગણા ઉતારવા વયો ગયો હતો. એક બેન છે ને તો આગળ આવે. ખાલી મીઠનકા વધે છે. બે કાલા નથી ખબર. માથું આમ થોડુંક રાખીને રાખો હાથ રાખો બોન હાથ રાખો સરખા ઉપર રીઝે ખાતું તો થોડો ખર્ચો કર્યો હોય ને ઉપર એનો 7 છે. હવે એટા બે અને પછી ભાગ્યું થતી હોય ને એટા બે અને થોડો પગ સોળો ને એવું બધું કરો. હા એવું બધું કરો. હવે ખાના સાઈડમાં બે એ હો થાય તો આ મોટો છે. મને હવે છોડો હાલો બરાબર તાકી બનાવી ઉભા રહ્યું ઉભા રહેજો. હજી આ નજીક આવો હાથ બધા મોઢા પાસે રહેવા પડે ફરતા ફરતા બસ. હજી ઓલા હાથ ચેતા રહેશે ઉલટાને બરાબર ઊંચું મોઢું આમ એકને નીચા રાખવાનું બસ બરાબર ઊંચું. મારા દામાં કેમ ખડખડ જો એમ નામ રહેજો પાછા. બધા કેમેરા મૂકી અરે ભારે આવી ગયો. રેજી ફોટો બાકી બસ બધા કેમેરા જો આગળ પાછા પાછા ખાઈ જાઓ થોડા 500 બધા મોઢા બતાવે.
આ કેમેરામાં જોઈજો બધા. ઉભા રહેજો, એમ નામ રહેજો, મારે જે બાકી સુતારવાનું. આમાં આમું નહીં જો જાય છે. હા, તીર ન થઈ જાય. હજી ત્રીજા નંબરના એક મિનિટ દેખાય. તો આપણે અનિલભાઈને બધું પૂરું થઈ ગયું છે ને હવે અહીંયા ત્યાં થોડુંક લઈ લઈશું વિડીયો. ચાલી રાખો હરકું ચાલ્યો. આ અમારા ફાય છે હરિપુર વાળા. હા ફૂટ થયો. ફોટો પાડો. તો બસ અહીંયા તો આપણે આટલું જ લેવાનું હતું. એ લેવાઈ ગયું બધું જે હતું એ. બપોરામાં હવે અહીંયા શાક સુધારવા મળ્યું છે. આ બટેકા સુધારી નાખ્યા છે ને રીંગણાનું કામ ચાલુ છે. કોથમરી હા વાહ ભાઈ વાહ. કાં થઈ છે ને રીંગણા હજી એક ડબલું અલ્પા પીર્યું છે. એ જે આવ્યા હોય જેટલા હતા એટલા બધા ઉતારી લીધા. એનો સ્વાદ હોય. શૂટિંગ વાળા છે હો. હા, અમારે કલાકાર શૂટિંગ વાળા અને અમારો ગોચીડો છે. બીજા બાઈક નો નથી. હા અમારો ગોચીડો કમ્પ્લીટ થઈ ગયો. કામાં સડી ગયો. કામે નીકળ્યા હતા કામાં સડી ગયો એટલે હવે આવી ગયો છે. હવે વહી ગયો. હવે આવી ગયો વિડીયોમાં ને વી ગયો ગોચીડો. આપણે અહીંયા વાંકતરાથી મામેરું આવ્યું છે. મામેરા વાળા હાલે તાર મામા કોણ છે? વાંગતરા છે. કહી દીજે, બતાવી દીજે. અહીંયા મામેરું વધાવે છે. તાર શું કરું? પાણી પીવાનું છે? પાણી ઓલપા પાણી યારે
છોકરાને હર્ષદ ને આપણે ખેતી હવે પીરસવામાં વારો આવ્યો છે પીરસવાનું છે અને આ જો બધા હવે જમી લે સેવી પીરસવામાં અને મહેમાનને એમ પર બેહાડી દીધા છે જમવા કાકાની છે આ બધો બીજું એમ પર બેહાડ્યો છે એને હાલો બાકી હોય બે જાવ બધા હાલો આ જમી લો આપણે જમવા બેઠા છે બધા જો મહેમાન બેસી ગયા છે જમવા પછી કાલ જાનમાં આવવાનું છે ને પાછું આવવાનું છે ને આવવું જ પડે જ ને અમે પેલા પીરસવામાં હતા અને બે મહેમાને જમી લીધું છે એટલે હવે કાઉન્ટરે ઊભા થઈ ગયા હવે પેલા જમી લીધું હા અને અહીં પા જો રાજુભાઈ બધા બેઠા છે દેવરાજભાઈ ને આપણા મહેમાનને દેવરાજના મહેમાનને આ બધા પીરસવા વાળાને કામ કરતા એ બધા જમી લેવી હવે તો હાલો હવે આપણે છે ને પેલા થાળી થઈ ગઈ છે કમ્પ્લીટ એટલે પેલા સેટ આપણે જમી લેવી અને આપણી થાળી અમે છે જમીન આ બેસી ગયા છે હાંજની કોડે પાછા અને વરાદવાની જાય છે પાડવા પોટા એટલે આ મોટર આવી છે આમાં બિહારીને જાય છે કે ફોટા પાડવા લોકેશન સારું ગોઠી સારું લોકેશન ગોઠીને જો આપણો વરાદો જો સામે ઊભો છે મોટરને મારી દે પાછી આમ પા હાલો આગળ પછી બતાવું પાછું તો આપણે કેમેરા વાળા શૂટિંગ વાળા ને આ જો વરહાગડે ને બધા વરાજવા ને બધા હાલ્યા આવે છે અને એના મોટરમાં બેહાડી દેવાય બેહાડી દે પછી સારું લોકેશન હોય ના થશે આપણે કાંઈ જવાનું નથી તો અમે આવ્યા છીએ ગઢડા વાળ કપાવવાના હતા એટલે અને વાળવાળાની દુકાન તો થઈ ગઈ તો બંધ એટલે અમે અહીંયા પુષ્કલાત મહાવીરમાં પી લીધા છે હું ને બીજુભાઈ છે અને અમારો જમો હોય છે તો અમે ત્રણે આવ્યા હતા વાળ કપાવવા તો આપણે વિડીયો અહીંયા પૂરો કરીશું વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે પાછા મળશું આપણે એક નવા વિડીયોમાં તો આજ માટે આટલું જ બાય બાય